નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. આપની સાથે હું છું જલ્પા દુધાત. ન્યૂઝ લાઈવમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. લોકાર્પણ પહેલા આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી હતી. મહત્વનું છે કે લોકાર્પણ કર્યા પહેલા જ આંગણવાડી વિસ્તાર હાલતમાં જોવા મળી. લોકાર્પણ પહેલા તૂટી ગયા હતા, ત્યારે વલભીપુરના વોર્ડ નંબર 6 ની આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી હતી. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા ચૂકવાઈ ગયા પણ આંગણવાડીની હાલત બિસ્માર થઈ છે. આંગણવાડી બની દારૂડિયાઓનો અડ્ડો બની ચૂકી છે. ત્યારે વલભીપુરના વોર્ડ નંબર 6 ની આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. લોકાર્પણ પહેલા આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં. લોકાર્પણ પહેલા બારી દરવાજા પણ તૂટી ગયા હાલતમાં જોવા મળી રહ્યા છે. વલભીપુરના વોર્ડ નંબર 6 ની આ આંગણવાડીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા ચૂકવાઈ ગયા પણ આંગણવાડીની હાલત આપ જોઈ રહ્યા છો કેટલી બિસ્માર છે. ત્યારે આંગણવાડી દારૂડિયાનો અડ્ડો પણ બની ચૂકી છે. વલભીપુરના વોર્ડ નંબર 6 ની આંગણવાડીનો આ વિડીયો છે જે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકાર્પણ પહેલા જ આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી છે. હજી આંગણવાડીનું લોકાર્પણ નથી થયું તે પહેલા બારી અને દરવાજા પણ તૂટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોઈ શકો છો. વલભીપુરના વોર્ડ નંબર 6 ની આ આંગણવાડી છે જેની હાલત હજુ લોકાર્પણ નથી થયું તે પહેલા બિસ્માર હાલતમાં જોવા મળી છે. લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આપ જેમ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, આંગણવાડીની હાલત એટલી બિસ્માર થઈ છે. ત્યારે કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા ચૂકવાયાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આ સાથે વધુ વિગત માટે હેમંત જોડાઈ ગયા છે. જી હેમંત, લોકાર્પણ પહેલા આંગણવાડીની આટલી બિસ્માર હાલત છે, શું છે વધુ વિગત? ત્યારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો લોકાર્પણ પહેલા આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી છે. આંગણવાડી દારૂડિયાનો અડ્ડો બનતી જોવા મળી રહી છે. લોકાર્પણ પહેલા બારી અને દરવાજા પણ તૂટી ગયા હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વલભીપુરના વોર્ડ નંબર 6 ની આંગણવાડી આ બિસ્માર હાલત તેની જોઈ રહ્યા છો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સાથે વધુ વિગત માટે ફરીવાર હેમંત જોડાઈ ગયા છે. જી હેમંત, લોકાર્પણ પહેલા આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી, જેમાં કહેવામાં આવ્યું છે કે આ દારૂડિયાનો અડ્ડો પણ બની ચૂકી છે, શું છે વધુ વિગત? જી જલ્પાજી, જાણવા મુજબ એવું આવે છે કે વોર્ડ નંબર 6 ની અંદર આવેલી આંગણવાડીમાં તો આંગણવાડી ક્રમાંક 69 ને લઈને 2 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલી હતી, જેને લઈને 7 મહિના પહેલા નગરપાલિકા દ્વારા બિલ પણ ચૂકવાઈ ગયેલું છે અને સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવેલું છે. જેને લઈને હજુ સુધી ને ICDS ને આંગણવાડી સોંપવામાં નથી આવી, જેને લઈને અત્યાર સુધી અસામાજિક તત્વો દ્વારા દારૂની પોટલીઓ અને ગંદકીના થર જામ્યા છે. જેને લઈને હજી આંગણવાડીના ગેટનું કામ પણ બનાવવામાં નથી આવ્યું. તો આ આંગણવાડીની અતિ બિસ્માર હાલત હોય, જેને લઈને નગરપાલિકાના કોર્પોરેટરો સહિત તમામ લોકોને આપણે સૂચન કર્યા હોવા છતાં આંગણવાડીનું હજી કામ પૂર્ણ થયું નથી અને બાળકોને બીજી આંગણવાડીએ જવું પડતું હોય છે. જી હેમંત, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે. જી ચોક્કસ. જાણવા મુજબ 4,72,000 જેવી અંદાજિત માતબરની આંગણવાડી બનાવવામાં આવેલી હોય છે, જેને લઈને તેનું ટેન્ડરિંગ બિલ ચૂકવાયું હોય અને ડિપોઝિટ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેની ડિપોઝિટ જમા છે, બાકી બિલ ચૂકવણી કરવામાં આવી ગઈ છે. જી હેમંત, આંગણવાડી બનાવવામાં જે માલ સામાનનો જે વપરાશ થયો છે, આ વપરાશ થયેલો સામાન નબળી ગુણવત્તાનો પણ હોઈ શકે. ચોક્કસ જલપાજી, જાણવા મુજબ આ ગુણવત્તા તદ્દન સાવ નબળી હોય, જેને લઈને આજે
આની સ્ટાઇલ બ્લોક કશું પણ અત્યારે હાલની પરિસ્થિતિ એ દેખાઈ રહ્યું નથી અને બારી બારણાનો તો હજુ સુધીમાં કોઈ પત્તો પણ મળ્યો નથી. જી હેમંત, તો આ બિસ્માર હાલત જે આંગણવાડીની થઈ છે તેના માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન પણ થઈ રહ્યો છે. હાલમાં તો નગરપાલિકા મેડમ જવાબદાર હોય તેવું જણાઈ રહ્યું છે કે આઈસીડીએસ ને 7 મહિના પહેલા ચૂકવાઈ ગયેલી હોય આંગણવાડીનું, હજી આઈસીડીએસ ને આંગણવાડીની ચાવી પણ સોંપવા નથી આવી. તો આની જવાબદાર 100% નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના તમામ અધિકારીઓ આવી શકે છે. જી હેમંત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ત્યારે અહીંયા સવાલ પણ થઈ રહ્યા છે, ચકાસણી પહેલા કઈ રીતે થઈ ગયું ચૂકવણું, ત્યારે નબળો સામાન વાપરનાર સામે પગલાં લેવાશે તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની પણ આમાં મિલીભગત હોઈ શકે તેવો પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. કોઈ જનપ્રતિનિધિઓએ પણ આ બાબતે ધ્યાન આપ્યું નથી. ત્યારે આંગણવાડીમાં વપરાતા સામાનની ચકાસણીની જવાબદારી કોની, એ પણ એક મોટો સવાલ. ત્યારે ચકાસણી પહેલા કઈ રીતે થઈ ગયું ચૂકવણું, નબળો સામાન વાપરનાર સામે શું પગલાં લેવાશે તેવો પણ એક સૌથી મોટો અહીંયા પ્રશ્ન થઈ રહ્યો છે. શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત પણ જોવા મળી રહી છે? ત્યારે કોઈ જનપ્રતિનિધિઓએ પણ આ બાબતે ધ્યાન આપ્યું નથી. આપણી સાથે ભાવિક ધાનાણી શહેર કોંગ્રેસના પ્રમુખ જોડાઈ ગયા છે. જી ભાવિક, લોકાર્પણ પહેલા આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી છે. હા જી, શું કહેશો આ બાબતે? આ બાબતે કહેવાનું તો એ રહ્યું કે આ વિસ્તારમાં આંગણવાડીનું બિલ પણ ચૂકવાઈ ગયું છે. જ્યારે આંગણવાડી બાળકોને ભણાવવા માટે બનાવી હોય છે, અત્યારે તમે જોવો તો હાલની સ્થિતિમાં આંગણવાડી એક દારૂનો અને જુગારનો અડ્ડો બની ગઈ છે. તમે ત્યાં સ્થળ પર આવીને જોવો તો દારૂની બોટલીઓ અને બોટલો દેખાઈ રહી છે અને નીચેનું જે ફ્લોરિંગનું કામ છે એ પણ બોગસ છે કે ફ્લોરિંગ પણ રહ્યું નથી, બારી બારણા નથી, દરવાજો પણ નથી. તો આંગણવાડીનું બિલ પણ ચૂકવાઈ ગયેલું. જી ભાવિકભાઈ, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. હા, એવું ચોક્કસ દેખાઈ રહ્યું. જી ભાવિકભાઈ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ત્યારે શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આ બેદરકારી છે? કોઈ જનપ્રતિનિધિઓએ પણ આ બાબતે ધ્યાન નથી આપ્યું? શું આંગણવાડીમાં વપરાતા સામાનની ચકાસણીની જવાબદારી કોની, તે પણ એક સવાલ છે. ત્યારે ચકાસણી પહેલા કઈ રીતે આ ચૂકવણું થઈ ગયું તે પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન થાય છે. નબળો સામાન વાપરનાર સામે પગલાં લેવાશે. ત્યારે શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત છે? આ પણ સૌથી મોટો એક પ્રશ્ન. કોઈ જનપ્રતિનિધિઓએ પણ શું આ બાબતે ધ્યાન નથી આપ્યું? ત્યારે આંગણવાડીમાં વપરાતા સામાનની ચકાસણીની જવાબદારી કોની, સૌથી મોટો પ્રશ્ન થાય છે કે આ જવાબદારી કોના અંડર છે? ચકાસણી પહેલા કઈ રીતે આ ચૂકવણું થઈ ગયું? નબળો સામાન વાપરનાર સામે શું પગલાં લેવાશે? આ સાથે વધુ વિગત માટે મનસુખભાઈ સંગઠિયા જોડાઈ ગયા છે, ત્યાંના સ્થાનિક છે. તો આ લોકાર્પણ પહેલા આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી છે અને દારૂડિયાનો અડ્ડો પણ છે તેવું પણ દેખાઈ રહ્યું છે. શું કહેશો આ બાબતે? આજે નગરપાલિકાની ઘોર બેદરકારી જુઓ કે પછી બાળ આંગણવાડી વિકાસની ઘોર બેદરકારી જુઓ. 2 વર્ષ પહેલા આ બિલ્ડિંગ બન્યું છે બાળ મંદિરનું, બરોબર? તો હજી એ લોકોએ કમ્પ્લીટ સર્ટિફિકેટ આપી દીધું. તાળા કાલે નગરપાલિકાના લોકોએ જાતે આવી તોડ્યા છે, ચાવી કોઈની પાસે નહોતી. પછી વસ્તુ બીસમાં એમને પડી હોય એને કોઈ ન જાય તો પછી તો આવા તત્વો અથવા તો સામાન્ય લોકો ગમે તો લોકોને બેફા થઈ શકે કે ગમે કરે એમ. પણ જ્યાં સુધી સરકારે હસ્તક ન લે અને સરકાર એના નો ઉપયોગ કરે તો શું થાય? બિનવારસી પડ્યું રહેતો તો પછી લોકો ગમે તેમ વસ્તુ મૂકવાના જ છે ને. જી મનસુખભાઈ, અહીંયા એક પણ પ્રશ્ન ઉભો થાય છે કે હલકી ગુણવત્તાનો માલ સામાન આમાં વપરાયો છે, તો તમને કેટલી ચોક્કસપણે લાગી રહ્યું છે કે આમાં ભ્રષ્ટાચાર થયો હશે? નહીં, ભ્રષ્ટાચાર તો હું આંકી નથી શકતો કે અત્યારે કોઈને કહી શકાતું નથી. આપણે બીજી રીતે અમને
એ લોકો જે એજન્સી ધારકો હોય અથવા તો જે કઈ લોકો હોય એ અમને બીજી રીતે ટોર્ચર કરે અથવા બીજી રીતે અમને પ્રેશર કરે કે ભાઈ આવું અમે નકર એ વખતે અમે ફરિયાદ કરવાની અનુકૂળતા હતી, પરંતુ અમે ન કરી શકીએ. અત્યારે આવો છતાં એ ન કરવા છતાં પણ 2 વર્ષથી બાળ મંદિર બન્યું ગયું છે અને બાળ આંગણવાડીના સંચાલકો એના જે કોઈ તેડાગરો ત્યાં બાળ મંદિર ખોલવા મજબૂર છે. જી મનસુખભાઈ, તમને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો છે, તો આ બાબતે આગળ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું કાર્યવાહી કરી શકશો? કોન્ટ્રાક્ટર અમે નગરપાલિકાને જાણ કરીએ છીએ. નગરપાલિકા જે પગલા લે, હમણાં દાખલા તરીકે વલભીપુરમાં હમણાં બોકસ રોડ બન્યો હતો, ફરીથી રોડ બનાવવામાં નગરપાલિકાએ હુકમ કર્યો હતો, નગર નિયામકે હુકમ કર્યો હતો. એટલે આવું તો વલભીપુર નગરપાલિકામાં 15 વર્ષથી ભાજપ શાસન છે એટલે ચાલુ જ છે આ પ્રવૃત્તિ. જી મનસુખભાઈ, જોડાવા બદલ આભાર. જી. ત્યારે લોકાર્પણ પહેલા આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી બિસ્માર હાલતમાં આ આંગણવાડી જોવા મળી રહી છે. લાખો રૂપિયાના ખર્ચો કર્યા છતાં પણ આંગણવાડી અત્યારે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કેટલી હદ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. લોકાર્પણ પહેલા આ આંગણવાડીના બારી અને દરવાજા પણ તૂટી પડ્યા છે. ત્યારે વલભીપુરના વોર્ડ નંબર 6 ની આંગણવાડીના બારી અને દરવાજા પણ તૂટી ગયા છે. ત્યારે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યાનો પણ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહત્વનું છે કે કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા પણ આંગણવાડી બનાવવાના ચૂકવાઈ ગયા છે. આંગણવાડી બની દારૂડિયાનો અડ્ડો પણ બની હોય તેવું પણ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. ત્યારે વલભીપુરના વોર્ડ નંબર 6 ની આંગણવાડી બિસ્માર હાલતમાં, હજુ લોકાર્પણ પણ નથી થયું, ત્યાં બિસ્માર હાલતમાં આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. ત્યારે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂછવામાં આવતા જણાવું છે કે નગરપાલિકા વલભીપુરના વોર્ડ નંબર 6માં નગરપાલિકા દ્વારા આંગણવાડી બનાવવામાં આવેલ છે. આ આંગણવાડી 15% વિકાસની સરકારશ્રીની આયોજનની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ છે. આ કામ 4,72,000 અંદાજિત છે. આ કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલ છે, પરંતુ રનિંગ બિલો અમુક રિનોવેટ, રીકાર્પેટ, કલર, લાદી કોઈ જગ્યાએ તૂટેલી, આવા બધા કારણોસર ફાઇનલ બિલ ચૂકવવામાં આવેલ નથી. કોન્ટ્રાક્ટરને અત્રેથી વારંવાર છેલ્લા 3 માસથી કહેવામાં આવે છે અને એમના દ્વારા આ કામ હવે તાત્કાલિક પૂર્ણ કરી દેશે એવું જણાવવામાં આવેલ છે. હવે એમની આગળ તાત્કાલિક આ કામ પૂરું કરાવી અને ફાઇનલ બિલ ચૂકવવામાં આવશે. અમારી જાણ મુજબ અને સ્થળ મુલાકાત લેતા આ આંગણવાડીમાં આજુબાજુના લોકો કે કોઈ અન્ય એવા ઇસમો દ્વારા ગંદકી વગેરે કરવામાં આવેલ છે, પરંતુ નગરપાલિકા દ્વારા આને તાત્કાલિક સાફ કરી કોન્ટ્રાક્ટ દ્વારા સંપૂર્ણ ગેટ વગેરે બારી બારણા જે કોઈ બાકી રહી ગયા છે કે તોડફોડ કરવામાં આવેલ છે એ પૂર્ણ કરાવી અને આંગણવાડીને સીડીપીઓને તાત્કાલિક સુપ્રત કરી દેવામાં આવશે. ત્યારે આંગણવાડી બની દારૂડિયાનો અડ્ડો પણ બની ગઈ છે. ત્યારે વલભીપુરના વોર્ડ નંબર 6 ની આંગણવાડી લોકાર્પણ પહેલા જ બિસ્માર હાલતમાં આપ જોઈ રહ્યા છો. હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લોકાર્પણ પહેલા આંગણવાડી બિસ્માર હાલતમાં જોવા મળી છે.